જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં. તો અત્યારે આપણે આવી જઈએ છીએ જીમમાં અને જીમમાં આપણું વર્કઆઉટ ચાલુ જ છે અને થોડોક બધા લોકો જતા રહ્યા પછી આપણે બ્લોગ ચાલુ કર્યો, કારણ કે ખબર જ છે કે જીમ છે એટલે સોંગ ચાલુ જ હોય, એટલા માટે આપણે કેમેરો ચાલુ નહીં કરતા. તો હવે લગભગ 5-6 જણા છીએ જીમમાં અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો. હા, હવે જોઈ લો. क्या कर रहे हो? हाँ, मुस्कुरा क्यों रहे हो? बाइसेप कर रहा है. बाइसेप कर रहे हैं. उधर देखो, ट्रेनर अपने आप को शीशे में देखते हुए. जो मैं कैमरा में बताऊँ, જોઈ લો. બોડીગાર્ડ, અમારા જીમના 2 બોડીગાર્ડ. અરે कैसा है? मजे में? मस्त मस्त. તો આપણે બાયસેપનું વર્કઆઉટ ચાલુ જ છે અને આરા દરરોજ મને બોલી જ છે. ચમ બોલો તો પડે. ચમ બોલો? આળસ છે ને તમારા અંદર. હે? આળસ છે ને? આળસ છે. વર્કઆઉટ કરવાની નહીં કરતો? એ સ્ટેન્ડ એક્સરસાઇઝ કરવાનો. હા, તો શું કરવાનું? તાર તો કરવાનું શું? थोड़ा कार्डियो करवाना. એ કરના હે. જો આ બાબતે ટ્રેનર દરરોજ મને બોલે પણ હું કશું કરતો નહીં. ये सब करना है. ये भी करो साथ. આપણો ગુજરાતી બ્લોગ જ છે. हाँ, मैं हिंदी बोलता हूँ. ये भाई हिंदी बोलता है इसलिए ऐसा हो जाता है. थोड़ा कार्डियो करना है. कार्डियो करना है भाई. अभी ये भी कम करना है आपको. तो ये तो बन जाएगा थोड़ा, मगर ये पेट का कम करना ना, उसके लिए कार्डियो करना पड़ेगा. सही बात है. एक्सरसाइज करनी पड़ेगी. सही बात है. हाँ, जो तो आपको उसमें आलस है ना, वो निकाल दो पहले. आलस हाँ, आलस है, बहुत आलस है आपके अंदर. दलपति जय माता जी. आज तो हिंदी में लोग चालू करे हुए नहीं, हिंदी में बोले मारा बढ़िया. बहुत आलस है. हाँ. इमने तो खबर अच्छा. तो यूट्यूब में 52,000. हाँ, यूट्यूब में 52,000 सब्सक्राइबर है ना. इंस्टा में 18,000, 18,500. ઓવા ખબર હે. તો હવે આપણે આખા દાડાનું રૂટીન જોવા માટે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણા બ્લોગ કન્ટિન્યુ જ છે. તો ઘેર આવીએ ને આપણે અને ભલાજી હેડર નોકરી માટે અને વચ્ચે સ્ટેન્ડ કરવું પડ્યું હોય, કારણ કે તો પેલા 2 ભાઈ લડી દો. જો એક રોવે ને પેલો ઉપાડી ના આવે. જો મારા પૈસા એને નાટક ના કરવાનું, તારા વધારે ના કરતા મારે ખોચા તાળું નહીં. ઓર્ડર મને કેવરાવજી અમારે પકડાવજી. હો, ફોન કરજે. ફોન અમારે પકડાવજી. મોઈથી લઈને ફોન કરજે. હા, કેના મોઈથી બેન ના મોઈથી. હો. તો આપણે અત્યારે લગભગ 7:30 થયા છે અને આખા દાડાનો બીજો કોઈ કટ લીધો નહીં, કારણ કે આખા દાડા ફેક્ટરી ઉપર જ હતા તો ગયા નહીં, એટલા માટે થઈને બીજો કટ આપણે લીધો નહીં અને તારે આપણે બ્લોગ ચાલુ કર્યો હોય. તો આ બાજુ આપણે મેનેજર બેઠા કિરણભાઈ. જય માતાજી. જય માતાજી. કોક બોલો કે યાર. આમ શું બોલું યાર, આ ફોન માં નવરા આવે તો બોલો કે. ચમ અલે યાર પેલો વાયરલ નંબર હે ને તે આખો દાડો પબ્લિક ના ફોન બહુ આવે. હરીબાના ચામો જે નંબર છે એ કિરણભાઈ રિસીવ કરે છે, એટલા માટે ફોન આવ્યા કરે. પર્સનલ નંબર બોલી દો. ના, પર્સનલ નંબર નહીં. એ તો ના હલાય ને. એનો નંબર આપણે વાત કરીએ છીએ, બધા ફોન રિસીવ કરીએ. વાત સાચી, કમ્પ્લીટ વાત કરી. બરાબર. આ બાજુ રણજીત ને આ બે ડ્રાઈવર. જો રણજીત ને જેઠાલાલ તમે હૈસી લે. આખા એક કટ નહીં લીધો. હે, એક કટ નહીં લીધો. ના, હવારમાં કટ લીધા હતા જીમમાં. હાલને કીધું કે આખો દિન કટ લીધી. એટલે દાડા ને જીમમાં જે કટ લીધા ને લીધા, પછી એના પછી કટ નહીં લીધો. બોલ હેડ. કોઈ બોલવું નહીં. ચમ શું બોલવાનું? હે, ચોક શિફ્ટ હોત કહેજો. હે, 17-18 મોડેલ તાર લેવાની ગુલી માટે. કેને ગુલી માટે પૈસા જ નહીં. હાલ ઇન્સ્ટાગ્રામ રીલ જ રહ્યો છું. કોણ? શિફ્ટ એટલે ગમે ગાડી એટલે આવે એમાં તો. હા, શિફ્ટ તો ગમે છે તો ગમે છે, એમાં તો હું કેવું કે સ્વિફ્ટ ગાડી ગમે છે તો ગમે. જોઈ લે બસ કિરણભાઈ બધા હાલ તો તાણી કિરણભાઈ હાલ ફોન તરત મેલ્યો, હાલ ફોન ચાલુ જ હતા ઇવન. બરાબર. અને એ હરિભાના ચા માટે તો આપણે અડધો કલાક નોકરી પર છીએ ને પછી આપણે જવાનું છે ઘેર.
તો ઘરે હસી આરાધ્યાને અને ધ્રુવને બધા, તો આપણે બ્લોગ એકદમ કન્ટિન્યુ કરીશું. અને આજ નાઇટમાં નોકરી જવાનું નહીં, એટલે પાર્લર બાજુ આપણે નાઇટમાં ધક્કો ફિક્સ છે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જો વિષ્ણુલાલ આવ્યા. ચમ આટલો વા કરતા કરતા આવો. હે લે હડો. હે સાર લેવા ક્ષેત્રમ બરાબર. હે એમાં તો હું નવાઈ છે ભાઈ, પ્યાહો સીટ લાવવી પડે. હું કેવું અમે અવારમ લઈને આવ્યા હે સવારે 5 વાગે ઉઠવાનું, હા ગાયનું કોમકાજ કરી દોરાઈ, હા બ્રશ ફોન કરી, દૂધ ભરાઈને પછી પાછું ચા પાણી કરીને ખેતરમાં ચાર પાણી કરીને લાવી. બરોબર. અને એવું જ લાગતું છે હા. કશું નહીં કરતા. હા શું કેવું? પણ જોઈશ ક્ષેત્રમ જોઈશ. ગાયનું બેસવાનું કોમકાજ કરીને જ પછી આવી જો જવાનું. કિરણભાઈએ Time મારા આવી જ જવાનું. મારા વ્લોગના રૂટીનમાં એનું રૂટીન કહી દીધું બેઠા બેઠા. અને બે નોકરીઓ અને બેસ્યો. જો આ વિષ્ણુલાલ બહુ મહેનત કરે ખરેખર. શું કેવું? શું કેવું? તો આપણે જઈએ તાણે ઘર બાજુ. તો ઘેર જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હું બ્લોગ ચાલુ કરું આપણા રવિવારથી, તો આપણે વિષ્ણુલાલ ટૂંક જ સમયમાં બ્લોગ ચાલુ કરે અહીં. અને એ બ્લોગ આવશે આપણે મિસ્ટર ટીંગુ ચેનલની અંદર. હા તો પાછો આગળ જે સપોર્ટ કરતા હતા એવો ને એવો કરજો. અને મેં રવિવારે ઉતારવાના એટલે સોમવારથી આવશે ને લગભગ. સોમવારે બ્લોગ આવી જા મિસ્ટર ટીંગુ ચેનલમાં સવારે 7 વાગે. તો આપણે આવી ગયા છે ઘેર. અને ઘેર આપણે જો હાલ કોઈ કોમ નહીં, નોકરી જવાનું નહીં, એટલે છોકરા જોડે રમીએ છીએ. આવું કહેવાય વોલીબોલ બોલ ગમે તેનો હોય પણ રમીએ ચાલશો. જો અમે સોડા છે પણ આપણે સોડા જેવી રીતે બાસ્કેટબોલ સોડા આ બધા હેઠ લાય. પેલી વાર થાય પણ નાહી ગયા તો તો આ બાજુ દડાની બીકથી હે ને પ્રિન્સ અને ધ્રુવ બે જણા હે ને નાહી ગયા. આ વિષ્ણુ નાહી ગયા એને હતા જ મોય આ નાહી ગયા ગભરાઈ ને વેલા. આ બાજે હાલ નહીં પડ્યા જી બોલો પડવા. મજા આવી જાય. આખો દાડો કંટાળા ને બેઠા બેઠા. હવે મગજ ફેસ થી થોડું પેલી વાર જતો રહે જા, હોમે જતો રહે. વાગવાન બીક લાગે. ચો દાડા દાડા નહીં ભાવીશ ને ડમસા તોડ નાખે. દમેશ કાકા હાલ ના જો આપણે આયા હતા પણ લાલભાન પકોડી બધી પટી ગઈ છે, પણ તો આપણા માટે થઈ અને મહેનત ચાલુ છે. પૂરી થઈ ગઈ બધી. ટાઈમ આઉટ થઈ ગયો ને. આ તો ગરમ ને ઠંડી ને બધી. આ તો તું આવે ગરમ ચાલુ કરી પાછી નહીં ગરમ હતી, પૂરી થઈ ગઈ ગરમ. એવું એમ. જો આ ખાય ગરમ પકોડી. લાલભાનો નાનો બોલરો ને લાલભાનો મોટો બોલરો બોલરો. હવે તો એમ ત્યાં દેખાડ દો. હા હવે કહી દીધું કે અમે બે લાલબાન છોકરા ગયા. હવે તો એમ ત્યાં કહો વ્યૂઝ નહીં આવે. ચમ લે નહીં આવે તમારે નમજી વ્યૂઝ નહીં આવતા. નતા બતાવે તારની વાત કરે છે. એવું હતું એમ. બરાબર. એ કોઈને ખબર મારું નામ લા વ્યૂઝ આવશે. તમે હું સત્ય નામ છોકરા છે એમ. હા કે લાલભાના છોકરા છે એમ એવી કોઈને ખબર નથી પેલા. એવું એમ. આ લાલભાન છોકરા જો. હવે મારા પપ્પાએ કહી દીધું. હે હવે તો જાહેર કરીને આવીશું કઈ. એવું કશો વાંધો નહીં હડો. પણ પાછું કહી દો. હવે આખો ના કહેવાનું કીધું ખરા. તો આપણે પકોડી ખાઈ લઈએ અને પછી જઈએ ઘરે. આજે ઘરે જમવામાં શું બનાવે ખબર નહીં. તો વાય ખાવાનું ઘેર જઈને ખાવાનું. આપણું કોમ શું હોય? ખાવાનું સવારે જીમમાં જવાનું. શું કેવું? મતલબ શું છે? હા અત્યારે ખાઈએ એ સવારમાં જીમમાં વર્કઆઉટ હલકું થઈ જાય એટલે વાંધી વધારે ના વધે. અરે લગભગ 10 વાગવામાં 10-15 મિનિટની વાર છે અને ચિરાગ આવી ગયો આપણને લેવા માટે. કારણ કે ત્યારે આપણે બાઇક બગડ્યું હતું, ચેન ઉતરી ગઈ હતી આગળની. એ દિવસે સુદામા ચોકડી ઉપર આપણે પંપે ઉતારવા માટે ચિરાગ આવ્યો હતો
અને એના પછી હું બાઇક રોમજી અંગાત જઈ ચિરાગના ઘરે મૂકી દીધું હતું બરાબર. અને અત્યારે લગભગ 2 દિવસ એના ઘરે બાઇક પડી રહ્યું. અને અત્યારે આપણે જોઈ લો આ પાંદો લઈને હેડ્યા છીએ ચિરાગના ઘરે બાઇક લેવા માટે. અને એકણ જવા માટે લેવા માટે આપણે ચિરાગને બોલાવ્યા. ચિરાગ આપણને લેવા માટે આવી ગયો. તો હવે એકણ જઈ અને બાઇક કમ્પ્લીટ કરીને પછી આપણે ઘરે આવીએ, કારણ કે બાઇક વગર ચાલતું નહીં પણ ચલાવવું પડ્યું બગડ્યું એટલા માટે. અને એક આ તો ભાઈબંધ આવો રાખજો એ ગમે તાણી કોમ આવી જાય બરાબર. જોકે દરેકને લાઈફમાં હોય જ છે પણ કોઈ એમ કે ના હોય તો કાં તો બનાવી લેજો. તો આપણે જઈએ ત્યારે ચિરાગના ઘરે અને પછી બાઇક અમુક કરી પછી પાછા ઘરે આવીએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગ. તો આપણો બાઇક એકદમ ડબલ વકડા ઉપરા ઉપર ચડી ગયા હતા એટલા માટે થઈ ડિસ્પ્લે મંગાવીને હવે કમ્પ્લીટ કરી નાખ્યું. હવે આપણે જવાનું છે, આપણે વાયરી ફિટ કરી દઈએ. આપ તો વર્ષિત કારીગર છે. હે તમે ઘેરનું કામ કરો ને તો આવને આભાઈને બોલાવી લેવાના. એટલે આ કશું આવડતું નહીં. થોડું ઘણું શીખવું જરૂરી. દવા કોમ આવી આવડતું તો અહીં કરી દીધું. તો આપણે બાઇક લઈને ઘરે આવી ગયા છીએ અને સાહેબ તો આપણે કરીને જ ગયા હતા. તો આપણે ઊંઘવાનું જ છે. તો આજનું જે રૂટીન હતું એમાં તમને વિડીયો બતાવી ગયો. તો તમને મારો વિડીયો કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો. મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી રામ અને તમામ ચાર મિત્રોને ગુડ નાઇટ. તો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી.